મોહિત, હા બોલ. એ મોહિત, બોલો. શું કરસ? કામ કરું, દેખાતું નથી? નહીં, નથી દેખાતું. નથી દેખાતું વારેની. લે, પૂછે શાંતિથી તોય જવાબ ન દે. અચ્છા, પૂછે છે તો કાંઈ કામ કરું છું, તને દેખાતું નથી? ન દેખાતું હોય તો જ કીધું હોય ને. દેખાતું હોય તો જ કીધું હોય કરતી. તારે આખો દી કામ જ હોય, તારે કેદી કામ ખોટ્યું? તો કામ ન ખૂટે તો શું કરવું? કામ ખૂટે તો કામ કરવું જ ન પડે ને, ખૂટી જાય. હા, આખો દી આપણે કામ જ કરવાનું, આજ કરવાનું છે. આ તો આખો દી કામ કરવાનું. અત્યારે રાત છે, રાતે કામ કરવાનું. રાતે કામ કરવું પડે, નકર જિંદગી ગોટાળે ચડી જાય, ભેગું નથી થતું. આ તારી એકની જિંદગી ગોટાડે છે કે આખા આખા ગામ હોય, એ બધા ગામે જતા હોય દિવસે, રાતે બાયડી છોકરાને થોડોક તો ટાઈમ અપાય ને. બાયડી છોકરાને ટાઈમ આપી જ છે, નો આપતા જ બરોબર. રવિવાર રાખવો પડે. હું કહું માં દીકરા, આ તો રવિવારે પાસે નવા નવા મારે વાં જવાનું છે, મારે મારા ફ્રેન્ડ પાસે જવાનું છે, મારે આ કામ બતાવવાનું છે, મારે મોલમાં જવાનું છે, મોલમાં આ કરવાનું છે, એવા નવા 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 બાના તૈયાર જ હોય. આપો મોલમાં મારે ન જવાનું, મોલમાં તારે જવાનું હોય. આ તો આખા મહિનાનું કંઈક ને કંઈક લેવું હોય તો જવું ન પડે. મારે તો ખાલી ભેગું આવીને ઊભું રહેવાનું હોય, અદબ પાડીને. હા હા હા, એટલો બધો ડાયો રે ને, ખબર છે કે ભાઈ હું લે છે એ જવાનું હોય. આમ જેમ જેમ હે ને આમ ભરાતું જાય ને એમ હે ને, જેમ ભરાતું જાય ને એમ હે ને આમ અંદરથી એમ ગભરાટ થવા માંડે. ઓહો, ડાલી જેમ ભરાતી જાય ને અંદરથી ગભરાટ માંડે થવા. એને આખો દી તો અમે છોકરા હાથે, અમને એમ થાય કે સાચું શું ને, અમને એમ થાય કે રાતે ઘડીક વાર શાંતિ લઈ અમે છોકરાઓથી. તમે છોકરાઓથી અત્યારે કામ કરતો સાચું શું તો સાચું વસ્તુ અત્યારે કામ કરતો એમને આખો દી હાચવી, આખી રાત હાચવી ન દેખે. પોતે 2 કલાક પોતે જીરી કર, 2 કલાકમાં 2 મિનિટે હાચવી લે ને તો સંભળાઈ દે ભાઈ અમે છોકરા હાચવી. 2 મિનિટ તો 2 મિનિટ હાચવો કેવાય. અમને એમ થાય કે અમારા ઘરવાળા આખો દિવસ કામે ગયા હોય તો હાંજે આવીને અમે કામ કરી થાક્યા હોય ને તો અમને એમ થાય કે આપણે છોકરાઓથી થોડોક રાહત મળે. નાનાથી રાહત ક્યારેય મળે નહીં. આવીને આમ જો લેપટોપ ચાલુ કરીને આમ જો આ કામ લઈને બેહે રાતે, એમ કે મારે કામ છે. પણ છોકરાઓથી કોઈ દી છે ને રાહત ન મેળવવાની હોય. તાવ શરદી હોય તો એનાથી રાહત મેળવવાની હોય. આ તાવ શરદી નથી, બહુ સારું છોકરા હે, છોકરા વાળા તેમાં આનથી રાહત ન હોય. અમને શાંતિ જોતી ન હોય. હા તે હું કઈ તું હેરાન કરે છે મમ્માને, આખો દિવસ હેરાન કરે, બટકા ભરે કેટલા, આખો દિવસ મારે મને, આખો દી ઘરમાં બધું રેલમ છેલમ કરી દે. તને બીક લાગે છે ને? બધું લઈ લઈને રસોડામાંથી બહાર આવી જાય. મમ્મી થી તને બીક લાગે છે ને? હે કેમ મારે મમ્મા કેમ ખીજાય તને? બે સાંભળજો છોકરા એમ કે મને આમ ખીજે. મમ્મા થી કેવી બીક લાગે? બહુ. જો મમ્મા થી બહુ બીક લાગે. બહુ સારું, તું આમ જ છો, મમ્માને વિલન બનાવી દઈશ. કઈ મમ્માને વિલન બનાવવાની વાત જ નથી નિરાલી. હું તને સાચું કહું છું. જો આપણે હે ને છોકરો કહેવાય, આનાથી રાહત મળવાની હોય. મને એમ કે ઢીંગલો કહેવાતો હોય છે. તું કે આમાંથી રાહત ન મળી, તાવ શરદી થોડું છે. અમે કેમ કેતા હોય કે આ છોકરોને ઢીંગલા છે એમ? ઢીંગલા નહીં, અને હાચવાય કાણે હુરાવે. જો ત્યારે 12 વાગ્યા હાજી રમે છે. મારો પ્રશ્ન છે 12 વાગ્યા ને એને નો હોય, આ 12 વાગ્યા હે એ છોકરા નો હોય એમાં મારો વાક કઈ? રાતના 12 વાગે એ મને નથી હોવા દેતો. આખો દિવસ અમારે જાગવાનું, આખી રાત જાગવાનું, 12-1 વાગ્યા સુધી. તો એમ કે તમે છોકરા હાચો, અમે કામ કરી, એને કામ જ કરવાનું. એમ ન કે અમે રાજા છોકરાને સુવડાઈ દેશું. આ તો સુવડાઈ દે હાલો અમે છોકરા. હા એમ ન સુવે કઈ છોકરા. તો કેમ શું? આ બધા ઈ છે ને ઈ બે ને બાયડીને ટાઈમ આપતા જ હોય. રાતે છોકરા વાંચવા લાગે, છોકરીને બહાર ઘરવાળીને બહાર લઈ જાય, બહાર છે ને આમ બહાર બેસવા જાય, ટહેલવા જાય. આને તો ઓફિસ થી ઘર આવીને લેપટોપ થી કેમ હજી હમણાં આવીને ઓફિસે આવીને કોણ લઈ ગયું? ઈ તો જરૂરી વસ્તુ ડાયપર લેવા જવા તો આવો જ ને. ડાયપર કાઈ નહીં, ઘણું લીધું. કાઈ નહીં, ડાયપર ને ઘી 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી તો લેવી જ પડે ને. એમ થોડી ના હાલે. બટન દબાવે છે, શું કરવું તારે? જો તને અહીંયા ખાલી એક બટન દબાવે તો તને એમ થાય કે ભાઈ આ મને કેટલો હેરાન કરે છે. હવે તું આખો દિવસ મારે એને હાચવતા બધાય કામ કરવાના હોય તો હું એને કઈ રીતે હાચવતી હઈશું? હું એમ નથી કેતો હેરાન કરે છે, પણ બટન દબાવે એમ મેં કીધું. હું એમ નથી બોલ્યો હેરાન કરે. તે એમ કીધું કે બટન દબાવે છે, મારે એને શું કરવાનું? તો તારો કહેવાનો મતલબ એમ થયો ને તું એને હુડાઈ દે ને, હું કામ કરું, હું નિરાશથી કામ કરું એમ. હા પછી કામ તો કરવું પડે ને નીરું, નકર છેડા નો ભેગા થાય. છેડા છે ને ભેગા નો થાય, છેડા ભેગા નો થાય, કામ કરવું પડે. પછી એડ્રેસ ઇઝ નોટ ફાઉન્ડ જો આમાં એવું આવે. હા મેલર ડીમો જીમેલ. બહુ સારું હાલ. તો હવે તારી કે માથાકૂટ કરવાની રહી નહીં. માથાકૂટ કરવાની વાત જ નથી, 100 વાતની એક વાત. તો હવે મારે હું એક કામ કર, તું તારું કામ કર,
અમે બે માં દીકરો હુઈ જાય હવે. ના ના જાગો ને. કારણ કે તને અહીંયા રહેવું તો એમ કે નીરુ અહીંયા નામ કરે છે, નીરુ અહીંયા નામ કરે છે, એમાંથી જુદા નહીં આવો માં દીકરો બે. કાઈ કેતો નથી. રેડી તું ફોનમાં મતતી હોય ને એટલે હું કહું પપિંગ જો પોપ થઈ ગયો. અહીં આવી આવ. જા ડેડી ડીકો કરે. જા ને જા ડેડી ડીકો કરે. મમ્માથી બીક લાગે ને તને? હે મમ્માથી કેમ મમ્મા કેમ મારે? મમ્મા કેમ મારે? એમ મમ્મા કેમ ખીજે ગયો? હે ચોપ કેમ કરે મમ્મા? ઓય મમ્મા તો દોલા કાઢે છે. તો દોરા કાઢ મમ્મા છોકરાને બીવડે. ચૂપ. બસ આમ આખો દી બીવડાવો તમે તો ઈ નથી દેખાતો. અમે જરીક કઈ કઈ તો સીધું હવે આપણા છોકરાને આપણાથી કઈ કહેવાય નહીં. તમે વિચાર કરો કે આપણા છોકરાને આપણે બીવડાવીએ તો એના હારા માટે એને કહેતા હોય ને કે બીવડાવીએ એને મતલબ કઈ તોફાન કરતા હોય કે એવું કઈ કરતા હોય તો જ આપણે ખીજાઈએ ને. બાકી આપણા છોકરા આપણે વાલા ન હોય. વાલા હોય વાત સાચી છે પણ એમ નહીં. હું એમ નથી કહેતો કે તું ખીજા નહીં. એમ ખીજાવાનું જ હોય તો કેવો બીવે? ખીજાય ત્યારે જ કામ કરે ને. ખીજાય ને ત્યારે જ ઘરનું કામ થાય. બાકી આ છોકરાને તોફાન કરે ને તો ઘરનું એક કામ હળી માંગીને કટકોય ન થાય. એને અહીં બારી બિચારા ઉભો રાખે મસ્ત. મારો છોકરો કઈ વધારાનો નથી તો હું ત્યાં ગમે ત્યાં બારીએ ચડાઈ દઉં. મારા ભાઈ તહેવાર છે હું કામ કરતા કરતા હાંકી દઉં. તમે મેં ક્યાં કીધું વધારાનો? આમ ખેતી કરી ઉભો રાખે બારીએથી જોવે નીચે. બારીએથી એને ઉભો નથી રાખતો. બારીએ ચૂપટા છે ને નીચે છે ને પોટ કપડામાંથી ખેંચી નાખી દેશે. હા તો બસ એમ કે ચીપટા વધારાના નથી એમ. ચીપટા ચોર થઈ ગયો છે. ચીપટા સામું જોતો જાય, ચીપટા લઈ લે અને પછી નીચે ઘા કરી દે. પછી દાંત કાઢે. બે હાથે તાલી પાડી. મામા જેવો થયો છે. મામા જેવો કઈ નથી થયો. પપ્પા જેવો થયો છે. બાપુજીને કઈ કહેવાય નહીં. તેદી તું જ કહેતી હતી કે અસલ ધ્રુવ જેવો થયો હે. ધ્રુવ એનો મામો હોય. રેડી એટલે અસલ ધ્રુવ જેવો થયો હે. એમ મામા જેવો થયો હે. મને પહેલેથી જ ખબર હતી. મામાનું એટલું કીધું હે નાનેથી એટલે મામા જેવો જ થયો. એ તારા જેવો થયો. પપ્પા મમ્મી કેતા હતા ઈ કે મોહિત છે ને ઈ કે બધાને બહુ હળી કરીને વહી આવતો ઈ કે અને રાવું બહુ આવતી. કોઈ દી નોકી પોસિબલ જ નથી. એટલે તારા જેવો જ થયો. તારા જેટલા કાંડા મને એવું લાગે મોટો થાય ને તો તારા જેવા કઈક કાંડ તો કરશે જ. કોઈ દી પોસિબલ જ નથી. તોફાન કરીને કોકની માસીને મારીને વહી આવશે. કોઈની માસી ન મારે. જય હિયાન કે જય જય સીતારામ કે દે. જય નો કેવાય. જય શ્રી કૃષ્ણ કરો.